ભાજપના શહેર અને જિલ્લાના પ્રમુખોની આજે જાહેરાત કરવામાં આવશે। જી હા, નામને લીલી ઝંડી અપાયા બાદ યાદી તૈયાર થઈ ગઈ છે। બંધ કવરમાં નામ ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યા છે। 60 થી 70% જેટલા શહેર પ્રમુખો તેમજ જિલ્લા પ્રમુખો જાહેર કરવામાં આવશે। જે તે શહેર અને જિલ્લાની ભાજપની બેઠકમાં નામ જાહેર કરવામાં આવશે। મળતી માહિતી અનુસાર અંદાજિત 70% જેટલા શહેર અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે। બાકીના 30% શહેર અને જિલ્લા પ્રમુખોના નામો નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરશે। તો આપને જણાવી દઈએ, ઘણા લાંબા સમયથી એક સસ્પેન્સ બનેલું છે કે જિલ્લા અને શહેર પ્રમુખ આખરે કોણ બને છે। ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર પસંદગી પ્રક્રિયાને લઈને ઘણું સસ્પેન્સ રાખી રહી છે। જો કે નામ પર મહોર લાગ્યા બાદ હવે આ નામોની જાહેરાત કરવામાં આવી શકે છે। શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજ સાંજ સુધીમાં ભાજપ શહેર તેમજ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવશે। 60 થી 70% જેટલા શહેર અને જિલ્લા પ્રમુખો જાહેર કરવામાં આવશે। 30% જેટલા શહેર તેમજ જિલ્લા પ્રમુખોના નામ નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમના દ્વારા જાહેર કરવામાં આવશે। એવી પણ વિગતો હાલ તો અંદરથી સામે આવી રહી છે। જોવાનું રહેશે કે આખરે કયા નામો પર મહોર મારવામાં આવી છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અલગ અલગ જગ્યાએથી અમારી સાથે જોડાઈ ગયા છે। ગાંધીનગરથી અમારી સાથે હિતલ જોડાયેલા છે, સુરતથી ચેતન જોડાયા છે અને રાજકોટથી ગૌરવ દવે અમારી સાથે જોડાયા છે। હિતલ, સૌથી પહેલા તો તમારી પાસે આવીશું કે ગાંધીનગરમાં આજે તો ખૂબ જ હલચલ જોવા મળતી હશે। શક્યતા જે રીતે વ્યક્ત કરવામાં આવી છે, આજ સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી નવા શહેર તેમજ જિલ્લા પ્રમુખો જાહેર કરી દેશે। કયા પ્રકારના દ્રશ્યો, કેવા પ્રકારની કામગીરી ત્યાંથી સામે આવી રહી છે? જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે લાંબા સમયનું જે સસ્પેન્સ છે એનો અંત આવશે। સવારે 10 વાગ્યાથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે। અલગ અલગ જિલ્લામાં જઈને જે લોકોને ચૂંટણીની જવાબદારી અને કસ્ટરની જવાબદારી હતી તેઓ બંધ કવરમાં જે નામો છે એ મેન્ડેટ લઈને નીકળી ચૂક્યા છે। ત્યાં જિલ્લા કાર્યાલય જઈને આ નામો ખોલવામાં આવશે। વર્તમાન હોદ્દેદારો અને જે લોકોના નામો છે એ તમામ લોકો અત્યારે હાજર રહેશે। સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા અંતર્ગત જોવા જઈએ તો જે પ્રકારની માહિતી પ્રદેશ ભાજપમાંથી મળી રહી છે એ લોકો માટે મહત્વનું છે કે પ્રદેશ ભાજપના પ્રમુખ છે એનો રસ્તો ક્લિયર કરવાની આખી કવાયત છે। સ્વાભાવિક છે કે ભાજપના બંધારણમાં છે કે 50%થી વધુ શહેર જિલ્લા પ્રમુખો જાહેર થઈ જાય પછી ગમે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થશે। આ પ્રકારે પ્રક્રિયા અંતર્ગત આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે અને આજે અને આવતીકાલે અનેક જિલ્લાઓમાં શહેર અને જિલ્લા પ્રમુખો જાહેર કરવામાં આવશે। અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે 60 થી 70% જે શહેર જિલ્લા પ્રમુખો છે એની જાહેરાત સત્તાવાર આજે અને આવતીકાલે કરી દેવામાં આવશે અને જે 10 વાગ્યાથી શરૂ થશે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે તમામ જે ગતિવિધિઓ છે એ જિલ્લા કાર્યાલયોમાં ગોઠવાઈ ગઈ છે। જે જિલ્લા કાર્યાલયોમાં તમામ જગ્યાએ છે, ઘણી જગ્યાએ રિપીટ કરવામાં આવી રહ્યા છે તો ઘણી જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવી રહ્યું છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપે જે સ્થાનિક સ્વરાજ્યથી માંડીને અનેક જગ્યાએ જે પ્રકારે નિયમો બનાવ્યા હતા, યંગ ચહેરાને સ્થાન આપવાની જે વાત છે એ અંતર્ગત યંગ ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। સાથે સાથે જોવા જઈએ તો બીજી એક વાત એ પણ સામે આવી રહી છે કે ગાંધીનગર, અમદાવાદ શહેર જેવા અનેક શહેર પ્રમુખો એવા હશે કે જેમના નામોમાં સસ્પેન્સ યથાવત રહી શકે છે કારણ કે નવા જે પ્રદેશ પ્રમુખ બનશે એ પછી તેમના નામોની જાહેરાત થાય તેવી એક પ્રબળ શક્યતા માનવામાં આવી રહી છે। જી નિધિ, બિલકુલ હિતલ જોડાયેલા રહેજો। આખરે સુરતમાં શહેર પ્રમુખ કોણ બને છે, જિલ્લા પ્રમુખ પર કોના પર દારોમદાર રાખવામાં આવે છે તેના પર સૌની નજર છે। સુરતથી ચેતન જોડાયેલા છે। ચેતન, સીધા આપની પાસે આવીશું, કયા એવા નામ છે જે આ રેસમાં આગળ ચાલી રહ્યા છે? શક્યતા છે કે તેઓ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ બની શકે છે? કયા પ્રકારની હલચલ સુરતમાં જોવા મળી રહી છે, ચેતન? જી નિધિ, લાંબા સમયથી સુરત શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખના નામની જે અટકળ છે તે અટકળનો આજે અંત આવશે। ખાસ કરીને સુરત શહેર ભાજપ પ્રમુખની વાત કરીએ તો 65 જેટલા જે ઉમેદવારો છે તેમને પોતાની જે દાવેદારી છે તે નોંધાવી હતી। આ દાવેદારીમાં જે મહિલા ઉમેદવાર છે તેમનો પણ સમાવેશ થાય છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે દાવેદારો છે તેમાં ખાસ કરીને 4 થી 5 જેટલા જે નામ છે તે ખૂબ જ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ
પરેશ પટેલ, હેમાલી બોગાવાલા, જનક બગદાણા, શૈલેષ પરમાર સહિતના તમામ જે ભાજપના જે ટોચના જે ઉમેદવારો છે તેમના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે। ખાસ કરીને પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષની વાત કરીએ તો પરેશ પટેલ, ભાજપા પ્રમુખ CR પાટીલા ખૂબ જ નિકટ માનવામાં આવી રહ્યા છે, જેને લઈને તેમનું નામ જે છે તે પ્રથમ હરોળમાં ચાલી રહ્યું છે। આ સાથોસાથ વાત કરીએ તો જનક બગદાણા જે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ સુરતમાં રહ્યા છે અને ખાસ કરીને ડાંગના પ્રભારી પણ રહ્યા છે, તેમનું નામ પણ હાલ આગળ ચાલી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો સુરત શહેરના જે પૂર્વ મેયર છે હેમાલીબેન બોગાવાલા, જેઓ મહિલા ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેઓ પણ છેલ્લા કેટલાય સમયથી સક્રિય રહ્યા છે અને મહિલા ઉમેદવાર તરીકે પણ તેમનું જે નામ છે તે નામ આગળ ચાલી રહ્યું છે। જે શૈલેષ પરમારની વાત કરીએ તો શૈલેષ પરમાર પણ ભાજપના જે CR પાટીલ છે તેમના ખૂબ જ નિકટ માનવામાં આવે છે, તેમનું નામ પણ આગળ ચાલવામાં આવી રહ્યું છે। હવે ક્યાંકથી ક્યાંક જે ક્લસ્ટર અધિકારી છે અને જે પ્રભારી છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સ હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના જે ટોચના જે નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા। જે તમામ જે નામો છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એક મેન્ડેટ તૈયાર કરવામાં આવ્યું છે। વડોદરાથી જે રંજનબેન ભટ્ટ છે તે આ જે મેન્ડેટ છે તે મેન્ડેટ લઈને કોઈ પણ સમયે ભાજપા સુરત શહેર જે ભાજપની જે કાર્યાલય છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે મેન્ડેટનું જે નામ છે તે નામ પણ જાહેર કરશે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે આ વચ્ચે સ્કાયલેબથી જે નામ છે તે નામ પણ એક બીજું બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ભાજપની એક આગવી ઓળખ રહી છે કે જે પણ નામ હરોળમાં ચાલતા હોય છે પરંતુ હંમેશા એક નવું નામ આગળ આવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે કોણ કમાન સંભાળે છે। જી બિલકુલથી ચેતન જોડાયેલા રહેજો। વડોદરાથી રવિ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ એલિમેન્ટ માટે જાણીતી છે, આ વખતે શું કઈ સરપ્રાઇઝ એલિમેન્ટ આપવામાં આવે છે તે જોવાનું રહેશે। રવિ, સીધા આપની પાસે આવીશું। વડોદરામાં કોની શક્યતા લાગી રહી છે, કયા નામ એવા આગળ છે, કેમ કે ઘણા લાંબા સમયથી ચર્ચાતો આ પ્રશ્ન કે શહેર અને જિલ્લા પ્રમુખ કોણ બનશે, તેવામાં વડોદરાના રાજકારણને જોતા શું લાગે છે, કોણ બની શકે છે જિલ્લા અને શહેર પ્રમુખ? રવિ। નિધિ, તમને કહું તો વડોદરા શહેર ભાજપના પ્રમુખ જે છે તે આજે જાહેર થઈ જવાના છે, જ્યારે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ આવતીકાલે જાહેર થશે। બંને અલગ અલગ દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 11:30 વાગે જે કારેલીબાગ ખાતે નમો કાર્યાલય બનાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, ત્યાં તમામ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો તમામને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। ક્લસ્ટર ઇન્ચાર્જ પણ હાજર રહેશે, પ્રભારી હાજર રહેશે। આ તમામની હાજરીમાં જે ચૂંટણી અધિકારી હતા કુશલસિંહ ભડેરિયા અને સંજયસિંહ, તે અહીંયા બંધ લિફાફામાં પ્રમુખનું નામ જે લાવવાના છે, પહેલાં તમામ લોકોની એક બેઠક થશે, તેમાં બેઠકમાં આ નામ જાહેર કરી દેવામાં આવશે અને સૂચના પણ આપી દેવામાં આવશે કે નામ જાહેર થયા પછી કોઈ પણ જે દાવેદાર છે જેનું નામ જાહેર નથી થયું તે વિરોધ વંટોળનો માહોલ ઊભો ન કરે। જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેર ભાજપના પ્રમુખ તરીકે સૌથી પ્રબળ અત્યારે દાવેદાર માનવામાં આવતા હોય, જે અમારા સૂત્રો પણ કહી રહ્યા છે, તો ડૉક્ટર વિજયભાઈ શાહ ને ફરી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ તરીકે રિપીટ કરી શકે છે, કારણ કે જે રીતના કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં તેમનો પરફોર્મન્સ રહ્યું, છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડ બનાવવાની તેમને જે પાર્ટીએ જવાબદારી આપી હતી તેમાં તેઓ સફળ થયા છે। એટલે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને વિજય શાહ જે છે તે અત્યારે ફોરફીટ બેસે છે અને તેમને રિપીટ થાય તે પ્રકારની પ્રબળ શક્યતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિશ્વસનીય સૂત્રો અમને માહિતી આપી રહ્યા છે। અને જો વિજય શાહને અહીંયા પાર્ટીમાં પ્રમુખ ના બનાવે વડોદરા શહેરના ફરીથી, તો તેમને પ્રદેશમાં લઈ જશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને તેના બદલામાં બીજા જે નામ છે તેમાં પાટીદાર ચહેરો કોઈ વડોદરા શહેરમાં પ્રમુખ પદે બેસી શકે છે અને જેમાં સૌથી યંગેસ્ટ જે ચહેરો છે કુણાલ પટેલ કેપી, જેને વડોદરા શહેરમાં ઓળખવામાં આવે છે, તેને પ્રમુખ તરીકે બનાવવામાં આવી શકે છે। તેઓ અત્યારે સંગઠનમાં ઉપપ્રમુખ છે। બીજું નામ આવે છે ઓબીસી ચહેરામાં ધર્મેન્દ્ર પંચાલ, જીગર ઇનામદાર, આમને પણ પ્રમુખ બનાવવામાં આવી શકે છે। અને જો મહિલાની પસંદગી કરવામાં આવે તો મહિલામાં અત્યારે ડૉક્ટર જિગીસાબેન શેઠ કે જેઓ પણ અત્યારે પ્રબળ પ્રમુખના દાવેદાર માનવામાં આવી રહ્યા છે, સૌથી સિનિયર મોસ્ટ છે, મેયર રહી ચૂક્યા છે, સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, અનેક જિલ્લાઓના પ્રભારીની પણ જવાબદારી તેમને નિભાવી છે, એટલે જિગીસાબેન શેઠનું પણ નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। સીમાબેન મોહિલે જે પૂર્વ ધારાસભ્ય છે તેમનું નામ પણ ચર્ચામાં છે, પરંતુ જો ટોપ 3 રેસમાં વાત કરવામાં આવે તો ટોપ 3 રેસમાં ડૉક્ટર વિજય શાહ, કુણાલ પટેલ, ધર્મેન્દ્ર પંચાલ અને ચોથું કોઈ નામ આવે તો જીગર ઇનામદાર, આ 4 માંથી કોઈ એક પ્રમુખ બની શકે છે તેવી ચર્ચાઓ બિલકુલ જોવાનું રહેશે। હાલ તો અમરેલીથી મોટા સમાચાર સામે